અને પછી રંગીલા રાજુએ રીંગણા ઉપર રીંગણા ગોઠવીને વાદળે અડી જાય ને એવડો ભડકો કર્યો બોલો. પછી 10 કલાકે ભડકો વલાણો તો અરરરર રીંગણા કાળા કાગડા જેવા થઈ ગયા બોલો. અને પછી કારીગર માંડ્યા ડુંગળી સુધારવા અને રાવડીએ 4 જાડા બાજરાના બઢા બનાવ્યા અને ઢબાંગ લઈને તાવડીમાં બાજરાનો બઢો ઠપકાર્યો. અને પછી 52 રોટલા તો મેં બનાવ્યા અને 70 રોટલા રંગીલા રાજુએ બનાવ્યા. અને પછી તવી મૂકીને 5 લીટર ઘઉંનું તેલ ઠોક્યું. અને પછી તેલમાં ટમેટા ડુંગળી નાખીને તા સમસમાટી બોલવા માંડીને એવી સુગંધ આવી ને અમને એમ થયું કે આ બધું કાસું ખાઈ જાય. અને પછી શેકેલા રીંગણાનું રબડું નાખ્યું અને ઉપરથી 10 કિલો કાજુ બદામ નાખી અને તમારા આમ બસ એક ભડથું જામ્યું છે એની વાત જવાય છે. અને પછી અમે તો ખાલી અડધી કલાકમાં 85 બાજરાના રોટલા અને 20 કિલો ભડથું ઉપાડી લીધું.